પુષ્પા ગયો તો ને પુષ્પા ત્યાં તમને આ જીગાભાઈ લઈ જાય જીગા વાઇલ્ડમાં. ચલો ફોલો મી ગાઈસ, ફોલો મી અને તમે ફોલો કરતા જાઓ. જો મિત્રો આ છે જ્યાં પુષ્પા ઓલું લાલ ચંદન લાવ્યો હતો ને લાલ ઈ આ ચંદન નું ઝાડવું છે. આ ઝાડવું છે, આ લાલ ચંદન નું છે. આપણે અત્યારે એટલા ઊંડાણમાં આવી ગયા છીએ ને લગભગ તમને ન ખબર પડે એટલા ઊંડાણમાં છીએ. આ સૂર્યના કિરણ પોખતા હે ને 2 મિનિટ થાય. કેટલા? 2 મિનિટ. એટલે આપણે એટલા ઊંડાણમાં છીએ. એટલે આ ચંદન નું લાકડું છે અને આ ઓલું હમણાં મેં નથી કીધું વાડીએ ખરાબ પાંદડા આવે એ આ છે નહીં, આ લાલ ચંદન છે. બરોબર છે મિત્રો અત્યારે જોવો પુષ્પા વાળી બકરી ઓલી ખબર ઓલો પુષ્પા આમ કરો બરોબર, યા પુષ્પા વાળી બકરીઓ છે. જો 1 2 ખબર નથી કેટલી બકરીઓ છે પણ બધી પુષ્પા વાળી બકરીઓ છે. અને હે ને જંગલની ખતરનાકમાં ખતરનાક બકરીઓ છે. આ બકરીઓ આ એના સિંગડા વાગે ને એટલે માણા મરી જાય. અને મને એટલી બીક લાગે ને કે આની તો વાત જ નહીં, કારણ કે એના સિંગડા બહુ ડેન્જર છે. આ બધી પુષ્પાની બકરીઓ છે એની હારે લાલ ચંદન ગોતવા આવી છે. બહુ નીચાણમાં છે અત્યારે, આપણે બહુ નીચાણમાં, કારણ કે લાલ ચંદન છે ને ક્યારે થાય? બહુ ઊંડાણમાં થાય. એટલે એ રીતનું છે. ચાલો દોસ્તો હવે તમને હું બીજે લઈ જાઉં. ગભરાતા નહીં દોસ્તો, આપણે આ જંગલ બહુ ખતરનાક છે. આ જંગલમાં તમારે બીવાનું નથી, કારણ કે આ જંગલ હે ને આપણે તમે બીવો ને એટલા માટે લાવ્યા છીએ. જો આ બકરી છે, આ બકરી બહુ ડેન્જર છે. હમણાં ભૌતિક ભાઈ પાટું માર્યું, કઈ ખબર પડી તમને? કઈ કેમેરો હલવા ન દીધો ભૌતિકભાઈ, એ અમારા ભૌતિકભાઈ. અને મિત્રો હમણાં જે આપણે બકરીઓ ગઈ ને એ બકરીઓ લાલ ચંદન ની હેરફેરમાં આ કાયમ આવે છે. એટલે આ લોકો પુષ્પા હે ને જે ચંદનના લાકડાની હેરફેર કરતો હતો ને એ હે ને બકરીઓ દ્વારા કરતો હતો. બકરી છારવાનું તો ખાલી બહાનું હતું. અને હા મિત્રો હવે પાછા આપણે આ ઝાડ ઉપર આવ્યું, કારણ કે આ ઝાડ બહુ ખરાબ છે. વારા ઘડી આડું જ આવે છે. આ ઝાડ કાંઈ કામનું નથી. હમણાં મેં નથી કીધું મારે વાડી હતું કાઢ નાખ્યું મારા બાપા, એટલે બહુ એમાં બહુ ધ્યાન ન દે કેમેરામેન ભૌતિકભાઈ. આ બાજુ આવો, કારણ કે અત્યારે આપણે હે ને જંગલની ઓલી કરવા આવ્યા છીએ સફર. જોવો અને મિત્રો હે ને ઓલ્લું ઝાડવું છે, ઓલ્લું ત્યાં કારણ કે જઈ શકાય તેમ નથી. ત્યાં સરકારમાં અહીંયા બેન છે, કારણ કે ડેન્જર ઝાડવું છે. જંગલનું ખતરનાકમાં ખતરનાક ઝાડવું છે એ, કારણ કે એને જોતા જ તે ઝેર સડી જાય. બરોબર. અને મિત્રો એટલું ખતરનાક છે ને તો સરકારે જો આ તાર ફેન્સિંગ કરી નાખી છે. પણ આ અમુક વેઝાઓ સમજતી જ નથી. તાર ફેન્સિંગમાં તાર કાઢ નાખ્યા, ફેન્સિંગ રહી આમ ઠોંગા જેવું આમ, એટલે બહુ ઉપાધિ નથી. એટલે ત્યાં આપણને જવાની છૂટી નથી. અને ચાલો દોસ્તો, જીગા વાઇલ્ડ્સમાં તમને ગમ્યું હોય વિડીયો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. અને મિત્રો હવે આવતા વિડીયોમાં આપણે નવા જંગલમાં જઈશું. આજે તાપીના જંગલમાં આવ્યા છીએ, કાલે જુનાગઢના જંગલમાં જઈશું. આપણે ક્યાં વાંધો છે. ચલો મિત્રો આવજો, ટાટા, સી યુ, જય હિન્દ, જય ગરવી ગુજરાત.